તો સ્વાગત છે મિત્રો। તો આપણે આવી ગયા છે પાછા એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી છે અને તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો। તો હાલો મિત્રો આ વિડીયોમાં। તો મિત્રો સરકારે તમામ રેશન કાર્ડ ધારકો માટે કેવાયસી ફરજિયાત બનાવ્યું છે। કેવાયસી પ્રોસેસ પૂરી થયા બાદ તમારું રેશન કાર્ડ સક્રિય રહેશે અને તમે સરકારી યોજનાઓ હેઠળ મળતા રાશન લાભો ચાલુ રહેશે। જો મિત્રો કેવાયસી પ્રોસેસ પૂર્ણ ન કરવામાં આવે તો તમને મળતું રાશન બંધ થઈ જશે અને તમારે આ લાભો મેળવવા માટે પાત્ર રહેશે નહીં। મિત્રો તમારા રેશન કાર્ડ માટે કેવાયસી પ્રક્રિયા 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરવાની જરૂરી છે। જો તમે આ સમયગાળા દરમિયાન આ પ્રક્રિયા પૂરી નહીં કરો તો તમારું રેશન કાર્ડ અમાન્ય થશે અને રાશનના લાભો આપવામાં નહીં આવે। તો મિત્રો રેશન કેવાયસીના મુખ્ય ઉદ્દેશ તો કે 1 લાભાર્થીઓની ઓળખમાં પારદર્શિતા લાવવી। કેવાયસી પ્રોસેસ દ્વારા રેશન કાર્ડ ધારકોની સાચી ઓળખ થવી સુનિશ્ચિત થાય છે જેથી પાત્ર યોગ્ય અને પાત્ર લોકોને જ અનાજ મળવા પાત્ર રહેશે। તો 2 મિત્રો ડુપ્લિકેટ અને બોગસ રેશન કાર્ડ દૂર કરવા। કેવાયસીના પ્રક્રિયાને કારણે નકલી અને બોગસ રેશન કાર્ડ ધારકોની ઓળખ કરવામાં આવશે અને તે લાભોમાંથી દૂર કરવામાં આવશે। 3 મિત્રો સરકારી યોજનાઓમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા ધરાવતી રેશન કાર્ડમાં કેવાયસીના કારણે સરકારની સહાય યોજનાઓમાં પારદર્શિતા લાવવામાં મદદ મળશે અને સરકારના ખર્ચમાં ઘટાડો થશે। તો 4 મિત્રો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર લાગુ કરવું। કેવાયસી પ્રોસેસ દ્વારા આધાર કાર્ડને બેંક એકાઉન્ટ સાથે લિંક કરી સીધો નાણાકીય સહાયનો લાભ મળશે। 5 ફૂડ સબસિડીના ફંડનું યોગ્ય વિતરણ। કેવાયસી પ્રોસેસથી માત્ર વ્યક્તિઓ સુધી જ યોગ્ય રીતે પહોંચે છે જેથી જરૂરિયાતમંદ લોકોને પૂરતું રાશન મળી રહે। તો મિત્રો સરકાર દ્વારા રેશન કાર્ડની કેવાયસી કરવાની પ્રોસેસ ચાલુ છે તો આપણે એના ફાયદા વિશે વાત કરીશું। તો મિત્રો રેશન કાર્ડ કેવાયસીના શું ફાયદા છે તેની વાત કરીશું। તો મિત્રો 1 સુધારેલી ઓળખ પ્રક્રિયા। કેવાયસી દ્વારા રેશન કાર્ડ ધારકોની ઓળખ મજબૂત બનાવવામાં આવે છે જેથી ફક્ત પાત્ર વ્યક્તિઓને જ લાભ મેળવી શકે। તો 2 ડુપ્લિકેટ રેશન કાર્ડનો ઘટાડો। કેવાયસીથી બોગસ અને ડુપ્લિકેટ રેશન કાર્ડની ઓળખ કરવામાં સહાય થાય છે અને તેનાથી બિનજરૂરી લાભો અટકી જાય। તો 3 મિત્રો સરકારી યોજનાઓનો સરળ એક્સેસ। કેવાયસી પૂર્ણ થવાથી રેશન કાર્ડ ધારકોને સરકારી સેવાઓ અને યોજનાઓની ઝડપી એક્સેસ મળશે। તો મિત્રો 4 ડાયરેક્ટ બેનિફિટ દ્વારા કેવાયસી પૂર્ણ થવાથી લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં સીધા નાણાં મળવાની પ્રક્રિયા સરળ બને। મિત્રો રેશન કાર્ડ કેવાયસી માટેની છેલ્લી તારીખ તો કે 30 સપ્ટેમ્બર 2024 રેશન કાર્ડ કેવાયસી પૂર્ણ કરાવવી છેલ્લી તારીખ છે। જો આ તારીખ સુધીમાં કેવાયસી પૂર્ણ નહીં કરવામાં આવે તો રેશન કાર્ડ અમાન્ય ગણાશે અને તમારે સરકારી રાશનના લાભો મળવા બંધ થઈ જશે। તો મિત્રો આપણે વાત કરીશું કે રેશન કાર્ડ કેવાયસી ઓનલાઈન કેવી રીતે કરવું। તમારા રેશન કાર્ડ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આ પગલાંને અનુસરો। તો મિત્રો તમારે આ વિડીયો જોવાનો છે અને આપણે વાત કરીશું કે આપણે કેવી રીતે પૂર્ણ કરવાનું। તો તમને ખબર પડે તો તમે કરી શકો છો। તો 1 મિત્રો અધિકૃત વેબસાઇટ પર જાઓ। તમારું કેવાયસી કરવા માટે તમારા રાજ્યની અધિકૃત રેશન કાર્ડ વેબસાઇટ પર જાઓ। 2 કેવાયસી વિભાગ શોધો। વેબસાઇટ પર રેશન કાર્ડ સાથે આધાર લિંક કરો, વિકલ્પ પસંદ કરો। 3 રેશન કાર્ડ નંબર દાખલ કરો। તમારો રેશન કાર્ડ નંબર દાખલ કરો અને શોધ બટન પર ક્લિક કરો। આધાર તો 4થા નંબરની વાત કરીએ તો આધાર સાથે લિંક ચકાસો। તમારું રેશન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહીં તે ચકાસવાનું। 5 ઓટીપી ચકાસણી। તમારા રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર પર આવેલ ઓટીપી દાખલ કરો। 6 કેવાયસી પ્રોસેસ પૂર્ણ કરો। તો કે કેવાયસી સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે તમારે જરૂરી વિગતો ભરો અને કેવાયસી પ્રોસેસ પૂર્ણ કરો। તો મિત્રો આ પ્રમાણે તમારું કેવાયસી પ્રક્રિયા પૂરી થાય છે અને તમે તમારું રેશન કાર્ડ સતત સક્રિય રાખી શકો છો જેથી તમને સરકારી યોજનાઓ હેઠળ મળતું રાશન સમયસર પ્રાપ્ત થઈ જશે। મિત્રો તમને આ વિડીયો સારો